હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક બંધારણની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 20 લેક્ચર જોઈ ગયા છે. તો જો આગળના 20 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. ઉપર આઈ બટન ઉપર તમને લિંક મળી જશે. આપણે બંધારણ એ સ્ટેપ બાય સ્ટેપ પ્રકરણ બાય પ્રકરણ ચલાવે છે, તો ખાસ કરીને આગળના લેક્ચર ન જોયા હોય તો જોઈ લેજો. આપણે કંઈક સમાનતાનો અધિકાર જોતા હતા અને એ સમાનતાના અધિકારની અંદર અનુચ્છેદ નંબર 14, 15 અને 16 આ અનુચ્છેદ આપણે જોઈ ગયા છે. આજના લેક્ચરની અંદર અનુચ્છેદ નંબર 17 અને અનુચ્છેદ નંબર 18 ની વાત કરીશું અને આપણે આજે સમાનતાનો જે અધિકાર છે એને પૂરો કરીશું. તો વાત કરીએ અનુચ્છેદ નંબર 17, મોસ્ટ આઈએમપી છે, ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું, એ છે અસ્પૃશ્યતાની નાબૂદી. શું છે? અસ્પૃશ્યતાની નાબૂદી. હવે અહીંયા જે ટર્મ તમને દેખાય છે અસ્પૃશ્યતા, આ એકચ્યુઅલી વસ્તુ શું છે? હવે જે અસ્પૃશ્યતા છે ને એકચ્યુઅલી એક આપણા સમાજની એક કહેવાય કે કલંકિત એક અપંગતા છે, જેની અંદર તમને જુઓ કે ઊંચા અને નીચા વર્ગોને ભેદભાવની દ્રષ્ટિથી જોવામાં આવે છે. હવે અહીંયા આપણા બંધારણની અંદર અસ્પૃશ્યતાની કોઈ પ્રોપર એવી ડેફિનેશન નથી આપી કે ભાઈ આને જ આપણે અસ્પૃશ્યતા કહીશું. ના, અહીંયા કહી દેવામાં આવ્યું છે કે અસ્પૃશ્યતાની કોઈ વ્યાખ્યા નથી, પણ એક ઐતિહાસિક આપણા ભારતની અંદર વિકાસ થયેલી એક પરંપરા છે જેને નાબૂદ કરવાની છે આપણે. તો જોઈએ આ અસ્પૃશ્યતા શું કહેવા માંગે છે, એના પછી હું તમને સમજાવું છું. તો અસ્પૃશ્યતા એ ભારતીય સમાજનું એક કલંક કહી શકાય. તેનું આચરણ સજાપાત્ર ગુનો બને છે. બંધારણમાં અસ્પૃશ્યતા એની કોઈ વ્યાખ્યા નથી. તે દેશમાં ઐતિહાસિક રીતે વિકાસ થયેલી એક પ્રથા છે. હવે એકચ્યુઅલી હું તમને ડીપમાં સમજાવી દઉં ઓકે બોલીને જ કે એકચ્યુઅલી અસ્પૃશ્યતા છે શું. તમને ખબર હોય કે ભીમરાવ આંબેડકર, ઓકે, આંબેડકર સાહેબ છે એક નીચા વર્ગમાંથી આવે છે અને એમને આ બધી વસ્તુનો સામનો વધારે કરવો પડતો હોય છે. આની અંદર એવું હતું કે પહેલાના જમાનામાં, ઇવન અત્યારે પણ અમુક નાના નાના ગામડાઓ છે એની અંદર આ વસ્તુ ચાલી આવી છે. એમાં બે વર્ગો હોય, એ બે વર્ગમાંથી જો નીચા વર્ગની અંદર જો તમે જન્મ લો છો તો જન્મના આધારે, પહેલા તો તમને કહી દઉં કે અસ્પૃશ્યતા છે એ જન્મના આધાર ઉપર લાગે છે. મતલબ કે તમારા જે ભેદભાવ કરવામાં આવે છે એ તમે કયા વર્ગની અંદર જન્મ લો છો એના આધાર ઉપર અહીંયા ભેદભાવ કરવામાં આવે છે. કોઈ શૈક્ષણિક લાયકાતને લઈને નહીં, કોઈ જન્મ સ્થાનને લઈને નહીં, જન્મ કઈ જગ્યાએ લો છો, કયા વર્ગની અંદર લો છો એના આધારે અહીંયા ભેદભાવ કરવામાં આવે છે. હવે કહેવામાં આવે છે કે જો તમે નીચલા વર્ગની અંદર તમે જન્મ લીધો તો તમે ઉપલા વર્ગના જે લોકો છે એમના સાથે બેસી ના શકો, એમને અડી ના શકો, પછી એમની સાથે એક જ કોઈ પાત્ર હોય એની અંદર પાણી ના પી શકો. તમે બાયોગ્રાફી જો તમે વાંચી હોય ભીમરાવ આંબેડકરની તો તમને ખબર હોય કે નાનપણમાં એમને ઉચ્ચ વર્ગ અને નીચા વર્ગની અંદર જ્યાં સ્કૂલની અંદર ભણવા જાય તો ઉચ્ચ વર્ગના જે લોકો છે બેન્ચીસ ઉપર બેસતા, જ્યારે નીચલા વર્ગના લોકોને જમીન ઉપર બેસાડવામાં આવતા. ઉપલા વર્ગ અને નીચલા વર્ગના જે બાળકો હોય એ એક જ પાત્રમાંથી પાણી નતા પી શકતા. એવું કહેવામાં આવે છે કે જો નીચલા વર્ગના લોકો એ ઉપલા વર્ગના લોકોને અડી જાય તો પણ કહેવાય કે એક કંઈક ખરાબ સંદેશો જાય, ઓકે, એ નહીં લે, ઓકે, એવું કંઈક થતું હતું. મતલબ કે અહીંયા તમે જુઓ કે અહીંયા માણસો વચ્ચે ભેદભાવ થાય છે. કેમ? કારણ કે નીચલા વર્ગની અંદર જન્મ્યો છે, હું ઉપલા વર્ગની અંદર જન્મ્યો છું, તો એ અમારાથી નીચો કહેવાશે, એ અમારી બરાબરી ના કરી શકે, એમને હંમેશા અમારા નીચે જ રહેવાનું, ઓકે, અમે જે આદેશ આપે એના ઉપર કામ કરવાનું, શોષણ થતું હતું. તો આ બધાને શું કહેવામાં આવે છે? અસ્પૃશ્યતા કહેવામાં આવે છે, ભેદભાવ કહેવામાં આવે છે. હવે માણસો વચ્ચે શું ભેદભાવ, અને આ વસ્તુ હજુ પણ નાના નાના ગામડાઓની અંદર ચાલી રહી છે. ઓકે, ચલો, તો આઈ હોપ સો તમે અંદાજિત તમે સમજી ગયા હશો કે અસ્પૃશ્યતા એટલે શું. ઓકે, તો એને આપણે ટોટલી શું કરવાની છે? નાબૂદ કરવાની છે. અને આ અનુચ્છેદ છે એ સૌથી મતલબ કે કહેવાય કે કોણે નાખ્યો તો આપણા બાબા સાહેબ આંબેડકરને જ નાખ્યો, કારણ કે એમને આ વસ્તુ રિયલ લાઈફની અંદર ફીલ કરી હતી. ઓકે, કોઈક દિવસ એમની બાયોગ્રાફી વાંચજો તો તમને ખબર પડશે. એ આપણા વડોદરાની અંદર પણ એમને કહેવાય કે જોબ કરેલી છે. સયાજી રાવ ત્રીજા એમના દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવી છે. ઓકે, વકીલાત અર્થે ગયા હતા. તો એમના તમે નાનપણની જો એમની બાબતો વાંચશો તો એની અંદર આ વસ્તુ તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. આગળ વાત કરીએ તો અમુક જાતિમાં તેમના જન્મના આધારે, આ યાદ રાખજો, આ એક્ઝામની અંદર એમસીક્યુ સ્વરૂપે પૂછાઈ જાય કે અસ્પૃશ્યતા છે એ શેના કારણે ઓકે લગાવવામાં આવે છે. મતલબ કે એ માન્ય, મતલબ કે બધા એ માને છે તો જન્મના આધારે. ઓકે, કોઈ એવું નહીં કે કોઈ જન્મ સ્થાનના આધારે અથવા તો શૈક્ષણિક લાયકાતના આધારે, એનો જન્મ કયા વર્ગની અંદર થયો છે એ પ્રમાણે એને અસ્પૃશ્યતા મતલબ કે એ લોકો કરતા હતા. તો અમુક વર્ગોના લોકો પર લાદવામાં આવતી જે એક સામાજિક અપંગતા કહી શકાય, ઓકે, સોશિયલ ડિસેબિલિટી કહી શકાય, ઓકે, સામાજિક અપંગતા છે.
અનુચ્છેદ 17 માં અસ્પૃશ્યતાને સંપૂર્ણપણે નાબૂદ કરવાની વાત કહી છે. જો સંપૂર્ણપણે એ શબ્દ તમને દેખાય છે, સંપૂર્ણપણે નાબૂદ. એવું નહીં કે અમુક જગ્યાએ ચાલશે, અમુક જગ્યાએ નહીં ચાલે. ના, ભારતમાં કોઈ જગ્યાએ આ અસ્પૃશ્યતાને ચલાવી લેવામાં આવશે નહીં. સંપૂર્ણપણે નાબૂદ કરવાની છે આપણે. અને એના કારણે ઉદ્ભવતી કોઈ પણ બાબત કાયદા અનુસાર શિક્ષાને પાત્ર ગણાશે. કોઈ પણ વ્યક્તિ એ જો વર્ગને લઈને ભેદભાવ કરતો પકડાશે તો એને શિક્ષા થશે. કેટલી શિક્ષા થશે તો એ જો એનો આગળ આપણે વાત કરીએ છીએ. પણ એ જો પણ જુઓ કે 1976 માં એક અધિનિયમ હતો, અસ્પૃશ્યતા અધિનિયમ 1955. ઓકે, પહેલા એટલો સ્ટ્રોંગ નતો, એ બનાવવામાં આવ્યો હતો 1955 ની અંદર. જ્યારે આપણું બંધારણ બની ગયું એના 5 વર્ષ પછી આ અસ્પૃશ્યતાને લઈને એક કહેવાય કે એક એક્ટ બનાવવામાં આવ્યો હતો, અસ્પૃશ્યતા અધિનિયમ 1955, જેની અંદર એટલા કોઈ કડક કાયદા કાનૂન હતા નહીં. પણ આગળ જતા 1976 ની અંદર આની અંદર ઘણું બધું ચેન્જીસ કરવામાં આવ્યું અને કાયદાને કડક બનાવવામાં આવ્યા અને આનું નામ ચેન્જ કરીને કરી દેવામાં આવ્યું નાગરિક અધિકાર અધિનિયમ 1955 કરી દેવામાં આવ્યું. તો અત્યારે જે કાયદા છે એમાં અત્યારે નામ શું છે એક્ટનું? તો નાગરિક અધિકાર અધિનિયમ 1955 છે. આ યાદ રાખીશું. આ અધિનિયમ અનુસાર અસ્પૃશ્યતાને દંડનીય અપરાધ જાહેર કરી દેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આવું કરતા પકડાશે તો દંડમાં તો કહું તો 500 રૂપિયા સુધીનો દંડ થઈ શકે અને સજાની વાત કરીએ તો 6 મહિના સુધીની સજા થઈ શકે છે. સાથે સાથે આ પણ યાદ રાખજો કે જો કોઈ વ્યક્તિ એ અસ્પૃશ્યતા મતલબ કે આવો ભેદભાવ કરતો પકડાશે તો એ સંસદ અથવા તો રાજ્યસભાની અંદર MLA આમાંથી કોઈ પણ બાબતમાં યોગ્ય રહેશે નહીં. મતલબ કે એ ચૂંટણી લડી શકશે જ નહીં. ઓકે, ખબર પડી કે ભાઈ આ વ્યક્તિ અસ્પૃશ્યતાને લઈને પકડાયેલો છે તો એ વિધાનસભાની ચૂંટણીની અંદર પણ ભાગ લઈ નહીં શકે અને સંસદની ચૂંટણીની અંદર પણ ભાગ લઈ શકશે નહીં. ભાગ એટલે કે ઉમેદવાર તરીકે એ નોંધાવી શકશે નહીં. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખજો. આ બે વસ્તુ છે. ઓકે, આ જે નાગરિક અધિકાર અધિનિયમ છે એની અંદર સજાની વાત કરીએ તો આ બે સજા છે. કાં તો 500 રૂપિયા સુધીનો દંડ, કોઈ નાનો એવો હોય તો 500 રૂપિયા સુધીનો દંડ અથવા તો 6 મહિના સુધીની સજા. અને સંસદ અને રાજ્યસભાની જે વિધાનસભાની ચૂંટણીઓ હોય છે એની અંદર અયોગ્ય જાહેર કરી દેવામાં આવશે. ચલો, હવે આ નાગરિક અધિકાર અધિનિયમ 1955 ની અંદર કઈ કઈ જોગવાઈ કરેલી છે એ આપણે જોઈએ કે કઈ કઈ રીતના તમને આ સજા થઈ શકે છે. તમે એવું તો શું કરો, કઈ રીતના ભેદભાવ કરો, તો એ આપણે જોઈએ કે અસ્પૃશ્યતા અધિનિયમ 1955 એની અંદર પહેલા જ લખેલું છે કે કોઈ વ્યક્તિને સાર્વજનિક પૂજા સ્થાનમાં પ્રવેશ કરતો તમે અટકાવો અથવા તો તમે પૂજા એને ન કરવા દો. સમજી લો એક મંદિર છે, આ મંદિરની અંદર કોઈ નીચા વર્ગનો કોઈ વ્યક્તિ હોય તો એનો પ્રવેશ તમે ન કરવા દો. તમે એમ કહો કે તમે આ વર્ગના છો, તમને અંદર પ્રવેશ કરવા નહીં દેવામાં આવે. તો એવું જો તમે કરશો તો આ અધિનિયમનું ઉલ્લંઘન થશે અને તમે સજાને પાત્ર ગણાશો. કોઈ દુકાન છે, કોઈ હોટલ છે, કોઈ જાહેર મનોરંજનનું સ્થાન છે તો એની અંદર તમે પ્રવેશ ન કરવા દો, એની રીતના ભેદભાવ કરો કે ભાઈ તમે નીચલા વર્ગના છો, તમને આની અંદર નહીં જવા દઈએ. ઓકે, તો આવું જો તમે કરશો તો પણ તમને આ અધિનિયમ અંતર્ગત સજા થઈ શકશે છે. અસ્પૃશ્યતાના આધારે કોઈ અનુસૂચિત જાતિના લોકોનું તમે અપમાન કરો છો. ઓકે, અનુસૂચિત જાતિ જે નીચના વર્ગના લોકો છે, અનુસૂચિત જાતિના લોકો છે, એના અસ્પૃશ્યતા એટલે કે સમજી લો એના એ વર્ગની અંદર જન્મ લીધો છે એના આધાર ઉપર તમે જો એનું અપમાન કરો છો તો એના તમારા ઉપર આ અધિનિયમ અંતર્ગત સજા થશે. કોઈ વ્યક્તિને સમાન સેવા કે કિંમત ઉપર ભેદભાવ એટલે કે સમજી લો કે મને જે સેવા મળે છે એ જ સેવા બીજા લોકોને પણ મળવી જોઈએ, એ જ સેવા અનુસૂચિત જાતિને પણ મળવી જોઈએ, અનુસૂચિત જનજાતિને પણ મળવી જોઈએ. એવું નહીં કે ભાઈ મને સમજી લો આ સેવામાં લાભ મળે, આ યોજનાનો લાભ મળે છે અને એ જ યોજનાનો લાભ નીચલા વર્ગને નહીં મળે. ઓકે, તો એવું પોસિબલ નહીં. મતલબ કે એવી વસ્તુ જો તમે કરશો તો પણ તમે શું કરશો, આ અધિનિયમને અંતર્ગત તમે સજાને પાત્ર ગણાશો. અનુસૂચિત જાતિના લોકોને કોઈ પણ પક્ષ પર મત આપવા માટે દબાણ કરો. ઓબ્વિયસલી જે શું હોય કે જે અત્યારે પણ આ બધું થાય છે, કોઈ જે નીચલા વર્ગના લોકો છે, અનુસૂચિત જાતિના જે લોકો છે એમના ઉપલા વર્ગ દ્વારા દબાણ આપવામાં આવે કે ભાઈ તમે મને જ મત આપજો. ઓકે, તો આવું જો શોષણ થાય છે, દબાણ આપવામાં આવે છે તો પણ તમે આ અધિનિયમનું વાયોલેટ કરશો. કોઈ દવાખાના છે, કોઈ શૈક્ષણિક સંસ્થા છે, છાત્રાલય છે, એમને આ વર્ગના અંતર્ગત, ઓકે, મતલબ કે તમે નીચલા વર્ગના અંતર્ગતમાં આવો છો એવું કંઈક કારણ આપીને તમે એની અંદર પ્રવેશ ન આપો. કોઈ વસ્તુ કે સેવાના વેચાણથી તમે વંચિત રાખો. ઓકે, તમને ખબર છે કે એ BPL ને બધા કાર્ડ આવે છે જેની અંતર્ગત તમને રાશન મળે છે, તો એની અંદર આવા જે સેવાઓ છે એનો લાભ તમે અનુસૂચિત જનજાતિ કે જાતિના લોકોને ન આપો તો પણ આ અંતર્ગત તમને સજાને પાત્ર ગુનો ગણાશો. ક્લિયર? તો આવી કંઈક જોગવાઈઓ આ અસ્પૃશ્યતા અધિનિયમ 1955 ની અંદર કરેલી છે.
બીજી વસ્તુ એક જાણવા જેવી છે કે ભારતીય સંસદ દ્વારા એક બીજો અધિનિયમ પણ લાવવામાં આવે છે 1989 ની અંદર, એ જોઈએ તો ભારતીય સંસદ દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 પણ બનાવવામાં આવ્યો છે, એમના ઉપર જે અત્યાચારો થાય છે એમના માટે પ્રોપર, જેનો 30 જાન્યુઆરી 1989 થી આખા ભારતની અંદર અમલ થયેલો છે, જેને આપણે ક્યાંક ને ક્યાંક એટ્રોસિટી એક્ટ તરીકે ઓળખીએ છીએ. તો જે એટ્રોસિટી એક્ટ છે એ શેના માટે છે? તો અનુસૂચિત જાતિ અને જનજાતિ ઉપર જે અત્યાચાર થાય છે એના નિવારણ માટેનો આ અધિનિયમ છે, જે ભારતની અંદર 30 જાન્યુઆરી 1989 થી લાગુ કરેલો છે. ક્લિયર? તો આ પણ આપણે એક માઇન્ડની અંદર રાખીશું. ઓકે, તો આટલી વસ્તુ છે તમારે અસ્પૃશ્યતા એની અંદર આપણે યાદ રાખવાની છે. આમાંથી આપણે શું પૂછાય, કઈ રીતના યાદ રાખીશું, કેટલી વસ્તુ યાદ રાખીશું? સૌથી પહેલા તો અસ્પૃશ્યતાની નાબૂદી એ કયા અનુચ્છેદમાં છે? 17. બીજું તમારે યાદ રાખવાનું છે ખાસ કરીને આ જે સજા છે, કારણ કે તમને વિધાનવાળા વાક્યો હવે વધારે પૂછાય છે, તો તમને વિધાનની અંદર લખી દે કે ભાઈ અસ્પૃશ્યતા અધિનિયમ 1955 ની અંદર કઈ કઈ સજાની જોગવાઈ છે. તો તમારે ખબર હોવી જોઈએ કે ભાઈ 500 રૂપિયા સુધીનો દંડ, 6 મહિના સુધીની સજા, સાથે સાથે રાજ્યસભા કે વિધાનસભાની જે સંસદ કે વિધાનસભાની જે ચૂંટણી હોય છે એની અંદર તમે અયોગ્ય ઠરાવશો જો તમે આવું અસ્પૃશ્યતા કરતા તમે પકડાઈ જશો તો. ક્લિયર? તો આ વસ્તુ આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. તો આની અંદર જે જોગવાઈ કરેલી છે એ પણ ક્યાંક ને ક્યાંક આપણે માઇન્ડમાં રાખવાની છે. ક્લિયર? ચલો હવે આગળ વાત કરીએ. અનુચ્છેદ નંબર 18 સમાનતાનો જે અધિકાર છે, મૂળભૂત અધિકાર છે, એમાં આ છેલ્લો અનુચ્છેદ, અનુચ્છેદ નંબર 18 ઇલકાબો એટલે કે પદવીનો અંત. હવે એકચ્યુઅલી આ વસ્તુ શું કહેવા માંગે છે એ તમે સમજો. ઇલકાબો, પદવી, એનો અંત, એની વાત કરી છે. જેમ કે અત્યારે હું તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપી દઉં. રાષ્ટ્રપતિ, આપણા રાષ્ટ્રપતિ કોણ છે? તો રાષ્ટ્રપતિ છે ગાંધીજી. આવું ક્યાંય બંધારણમાં લખેલું છે? ક્યાંય બંધારણની અંદર લખેલું નથી. તો આ વસ્તુ છે એ વાયોલેટ થતી નથી. એ આપણું બંધારણ બની ગયું ને એના પહેલા આ પદવી આપી દીધી હતી કે રાષ્ટ્રપતિ આપણા ગાંધીજી રહેશે. સરદાર વલ્લભભાઈ પટેલ, તો એમનું નામ તો વલ્લભભાઈ પટેલ જ હતું, પણ એમને પદવી કઈ આપી હતી? સરદારની પદવી આપી હતી ત્યાંના બારડોલીના લોકોએ. તો આ બધી જે પદવીઓ છે, આ જે ઇલકાબો છે, એ બંધારણ બન્યા પછી હવે તમે કોઈને આપી શકશો નહીં. કાલ ઉઠીને તમારે કોઈ પદવી આપવી હોય કોઈકને તો તમે નહીં આપી શકો, કારણ કે આ જે વસ્તુ છે એનો વાયોલેશન થાય છે. હવે એકચ્યુઅલી આ વસ્તુ ધ્યાનથી સમજવા જેવી છે કે આ એકચ્યુઅલી શું કહેવા માંગે છે. તો આર્ટિકલ 18 પ્રમાણે એવું કહેવા માંગે છે કે જો તમને કોઈ પદવી મળે છે, કોઈ શીર્ષક મળે છે, કોઈ ઇલકાબો છે, એની નાબૂદ કરવામાં આવશે, જેની 4 જોગવાઈ કરવામાં આવી છે. વન બાય વન આ વસ્તુને આપણે સમજીએ. જો રાજ્ય તરફથી તમને શિક્ષણ અથવા તો સૈન્ય સિવાય ઓકે અન્ય કોઈ પણ ક્ષેત્રની અંદર નાગરિક કે તમે ભારતના નાગરિક હો કે તમે વિદેશી હોય, તમને ઇલકાબો કે ઉપાધિ આપી શકશે નહીં. ઓકે, જે રાજ્ય છે એટલે કે આપણો દેશ છે એ ખાલી 2 જ ક્ષેત્રની અંદર તમને શું આપી શકશે? તો તમને પદવીઓ આપી જશે. એક તો સૈન્ય અને બીજું છે શિક્ષણ. હવે સૈન્યની અંદર તમને ખબર છે કયા કયા આવે છે? પરમવીર ચક્ર આવે છે, વીર ચક્ર આવે છે, અશોક ચક્ર આવે છે. ઓકે, તો એ વસ્તુ અપાશે, આ વસ્તુ વેલિડ છે. શિક્ષણની અંદર જો તમે આગળ લખશો કે ભાઈ હું ડોક્ટર, તો આવું ત્યાં લખીએ છીએ કે ડોક્ટર કિશન પટેલ, પછી એન્જિનિયર લખતા હોય અથવા તો સમજી લો પ્રોફેસર લખતા હોય તો એ ઓકે છે. તો શિક્ષણની ક્ષેત્રની અંદર તમે તમારા નામની આગળ એવું લખી શકો કે ભાઈ હું ડોક્ટર આ છું, પછી એન્જિનિયર આ છું, અથવા તો પ્રોફેસર આ છું. ઓકે, તો શિક્ષણની અંદર તમને પદવીઓ મળી શકશે, અહીં સૈન્યની અંદર તમને પદવીઓ મળી શકશે. એના સિવાય કોઈ પણ ક્ષેત્રની અંદર રાજ્ય છે એ તમે ભારતના નાગરિક હો કે તમે વિદેશી નાગરિક હોય તમને ઉપાધિ મળી શકશે નહીં. હવે તમને એવું થાય કે સાહેબ એના સિવાય ભારતના નાગરિકોને પદ્મશ્રી મળે છે, પદ્મ વિભૂષણ મળે છે, એ ના સૈન્યનું છે ના શિક્ષણનું છે, તો એના માટેની શું કોઈ જોગવાઈ છે? મતલબ કે એને કઈ રીતના વેલિડ કહેવામાં આવે છે આ અનુચ્છેદ પ્રમાણે? તો એ આગળ આપણે જોઈએ છીએ. પણ એજ ઓફ નાવ યાદ રાખજો, બંધારણની અંદર 2 જ વસ્તુની અંદર તમને પદવી મળી શકશે અથવા તો પદવી માન્ય ગણાશે. એક સૈન્ય અને બીજું શિક્ષણ છે. આગળ વાત કરીએ. ભારતના કોઈ પણ નાગરિક અન્ય દેશમાંથી એટલે કે વિદેશમાંથી રાષ્ટ્રપતિની મંજૂરી સિવાય ઉપાધિનો સ્વીકાર કરી શકશે નહીં. તમને ખબર હોય કે મોદી સાહેબ ફરતા હોય છે તો એમને અમુક દેશોમાંથી ઉપાધિઓ મળતી હોય છે, એમનો નાગરિક સન્માન એવોર્ડ મળતો હોય છે. તો પીએમ સાહેબને એટલે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબને રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે કે ભાઈ આ જે દેશ છે એ એનો નાગરિક સન્માન મને આપે છે તો હું લઉં કે ન. તો રાષ્ટ્રપતિ ઓબ્વિયસલી આવા કન્ડિશનની અંદર ના તો પાડવાના નથી. તો રાષ્ટ્રપતિની મંજૂરી એક કહેવાય કે એની અંદર એક લખેલું છે કે જો તમે બીજા દેશમાંથી તમને કંઈક ઉપાધિ મળે છે
તો તમારે એ ઉપાધિ લો એના પહેલા તમારે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે કે ભાઈ રાષ્ટ્રપતિ જો મંજૂરી આપે કે આ ઇટ્સ વેલિડ, તમે લઈ શકો છો, તો જ તમે લઈ શકો છો. કારણ કે તમને ખબર હોય કે ઘણા બધા એવોર્ડ્સ મળતા હોય છે. ઓકે, નરેન્દ્રભાઈ મોદીને તો ઘણા બધા દેશમાંથી નાગરિક સન્માન ઓલમોસ્ટ બધા મળેલા જ છે. ઓકે, તો એમને રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે. આ એક શું કહેવાય છે, પ્રાવધાન્ય આની અંદર આપેલું છે. દેશમાં કોઈ લાભનું પદ ધરાવતું, લાભનું પદ એટલે આઈ હોપ સો તમે ક્લિયર થઈ ગયા છો, મેં આગળ સમજાવેલું છે. તો લાભનું પદ ધરાવતો કોઈ પણ નાગરિક હોય, ઓકે, તો વિદેશ રાષ્ટ્રની કે તેને આધીન કોઈ પણ સ્વરૂપની ભેટ, ઉપલબ્ધિ કે પદ રાષ્ટ્રપતિની સહમતિ વિના સ્વીકાર કરી શકે નહીં. બીજા દેશમાંથી કોઈ ભેટ સોગાત તમને આપી હોય, સમજી લો કે એસ જયશંકર સાહેબ છે, ઓકે, આપણા ફોરેન મિનિસ્ટર છે, તો એમને કોઈ બીજા દેશમાંથી સમજી લો કોઈ ભેટ આવે છે, તો એનો સ્વીકાર કરતા પહેલા રાષ્ટ્રપતિની પરમિશન લેવી પડે કે ભાઈ આ દેશ છે એમના દ્વારા કંઈક મને ભેટ આપવામાં આવી છે. તમને ખબર હોય કે અહીંયાથી પ્રધાનમંત્રી છે, પ્રધાનમંત્રી કંઈક વિદેશમાં જતા હોય તો વિદેશમાં ક્યાંક ને ક્યાંક કંઈક ના કંઈક ભેટ આપતા હોય, તો એ વખતે પણ રાષ્ટ્રપતિની ક્યાંક ને ક્યાંક મંજૂરી લેવી પડે છે. ઓકે, તો આવું પ્રાવધાન આની અંદર પણ લખેલું છે. કોઈ વિદેશી જે આપણા ભારતની અંદર રહે છે અને વિદેશ દ્વારા એમને કંઈક ઉપાધિ આપવામાં આવે છે તો પણ રાષ્ટ્રપતિની સહમતિ જરૂરી છે. સમજી લો શું કહેવા માંગે છે. ચોથો પોઈન્ટ, કોઈ વિદેશી છે એ ભારતની અંદર રહે છે અને વિદેશ દ્વારા જ એ જ વિદેશીને જો કોઈ ઇલકાબ કે કંઈ પણ ઉપાધિ આપે છે તો પણ આપણા દેશના રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે, કારણ કે એ આપણા દેશની અંદર રહે છે. અને આપણા દેશની અંદર સમજી લો કે એક્ઝામ્પલ તરીકે વાત કરું કે ભાઈ વિદેશીને મહારાજાનું ઉપાધિ આપી, કોઈ બીજા દેશે મહારાજાની ઉપાધિ આપી, તો અહીંયા તો મહારાજા થઈને ફરશે કે ભાઈ મહારાજા આ, મહારાજા આ. ઓકે, તો અહીંયા ક્યાંક ને ક્યાંક સમાનતા છે, એનો ભેદભાવનું અહીંયા શું થાય છે, ઉલ્લંઘન થાય છે. હવે તમને એવું થતું હશે કે સાહેબ આ વસ્તુ રાખવામાં શું કરવા આવે. હવે એક્ઝામ્પલ તરીકે વાત કરી દો કે અહીંયા કોઈ માણસ છે, આ માણસને સમજી લો કે વંશ પરંપરાગત મહારાજાની ઉપાધિ મળેલી છે. મહારાજા સમજી લો એક્ઝામ્પલ તરીકે હું છું, સમજી લો કે મારો કોઈ રાજવંશ હતો અને એના દ્વારા મને મહારાજાનું પદ મળેલું છે, તો હું કઈ રીતના લખાવીશ, મહારાજા કિશન પટેલ, જ્યાં હોય ત્યાં મહારાજા લખાવીશ આગળ. તો આ વસ્તુ યોગ્ય નથી. ક્યાંક ને ક્યાંક જે સમાનતાનો જે અધિકાર છે એનો અહીંયા વાયોલેટ થાય છે. એટલા માટે આવી બધી જે ઉપાધિઓ છે એને શું કરવામાં આવી છે, કેન્સલ કરી દેવામાં આવી કે ભાઈ આવી બધી ઉપાધિઓ છે એ કોઈ વ્યક્તિ રાખશે નહીં. હવે તમને જે અંદરથી ક્વેશ્ચન થતા હોય ને કે ભાઈ ગાંધીજીને રાષ્ટ્રપતિ કેવા કહેવામાં આવે છે, રાષ્ટ્રપતિ ગાંધીજીને ઉપાધિ જ મળેલી છે ને રાષ્ટ્રપિતાની. ઓકે, રાષ્ટ્રપતિ નહીં, રાષ્ટ્રપિતાની ઉપાધિ મળેલી છે, તો એમને રાષ્ટ્રપતિ પિતા કેમ કહેવામાં આવે છે, તો એવી કે જે ઉપાધિ છે એ હવે ચાલશે નહીં. ભલે આપણે પહેલાથી ચાલુ કરી દીધી છે પણ આ જે અધિનિયમ આવી ગયો એના પછી કોઈ પણ એવી જે ઉપાધિ છે એને યોગ્ય ગણાશે નહીં. ઓકે, આપણે બોલીએ છીએ પણ તમને બંધારણની અંદર ક્યાંય જોવા નહીં મળે. ઓકે, આપણે બોલીએ છીએ કે ભાઈ રાષ્ટ્રપિતા ગાંધીજી, ઓકે, પણ આવું કે બંધારણમાં ઉલ્લેખ નહીં જોવા મળે. સરદાર વલ્લભભાઈ પટેલ, ઓકે, પણ આવું કે બંધારણની અંદર કે ઉલ્લેખ જોવા મળશે નહીં કે એમને આવી સરદારની ઉપાધિ મળેલી છે. ક્લિયર? તો આ વસ્તુ યોગ્ય છે. ચલો, બીજી વસ્તુ તમને કહું કે આ વસ્તુ શું કરવા લાવવામાં આવી કે પ્રાચીન સમયમાં આપવામાં આવતા વંશાનુગત પદ જેમ કે મહારાજા છે, પછી રાજ બહાદુર છે, રાય બહાદુર છે, રાજ સાહેબ છે, દિવાન બહાદુર છે વગેરે અનુચ્છેદ 18 અનુસાર પ્રતિબંધ મૂકવામાં આવશે, કારણ કે આ રાજ્ય સામે સમાનતા અધિકારની વિરુદ્ધ છે. ઓકે, તમારો વંશ પરંપરાગત તમને કંઈક રાય બહાદુરની ઉપાધિ મળતી હોય, દિવાન બહાદુરની ઉપાધિ મળતી હોય, તો આ બધી ઉપાધિ છે એ હવે તમે લખાઈ શકો નહીં, કારણ કે હવે બંધારણ લાગુ થઈ ગયું છે અને અનુચ્છેદ નંબર 18 એવું કહે છે કે તમારે જે પણ ઇલકાબ હોય કે જે પણ તમારી ઉપાધિ હોય એ તમારે નાબૂદ કરવાની છે. ક્લિયર? હવે અહીંયાથી ક્વેશ્ચન થાય કે અહીંયા શું થાય છે, હવે આવે છે સિમ્પલ વસ્તુ, મોરારજી દેસાઈ. ઓકે, મોરારજી દેસાઈની સરકાર આવે છે અને આ જે ક્વેશ્ચન જે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય છે એ જ ક્વેશ્ચન અહીંયા રેઝ થયો કે સાહેબ અહીંયા ખાલી ને ખાલી શિક્ષણ અને સૈન્ય આ બંનેની ઉપાધિ જ વેલિડ ગણાશે, તો આપણે જે ભારતીય નાગરિક સન્માન આપીએ છીએ જેમ કે પદ્મશ્રી છે, પદ્મભૂષણ છે, પદ્મ વિભૂષણ છે, ઓકે, તો આ વસ્તુ કઈ રીતના વેલિડ ગણાશે, કારણ કે એ ના શિક્ષણમાં આવે છે ના એ કોઈ સૈન્યની અંદર આવે છે, એ ભારતીય નાગરિક સન્માન છે. તો આ જ વસ્તુ ક્યારે થાય છે, મોરારજીભાઈ દેસાઈના સમયમાં ઉઠે છે અને મોરારજીભાઈ દેસાઈ છે આ પદ્મશ્રી, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ આ બધાને શું કરી દે છે, નાબૂદ કરી દે છે કે ભાઈ આ તો છે એ અનુચ્છેદ નંબર 18 નું શું કરે છે, વાયોલેટ કરે છે. એના પછી મોરારજી દેસાઈ પછી ઇન્દિરા ગાંધીની સરકાર આવે છે અને ઇન્દિરા ગાંધી સરકાર છે એ 1980 ની અંદર આ જે પદ્મશ્રી, પદ્મભૂષણ છે એને ફરીથી સ્ટાર્ટ કરાવે છે.
તો અહીંયા ફરીથી સ્ટાર્ટ કરાવે છે, તો અહીંયા એક કેસ પણ થાય છે અને એ કેસ સુપ્રીમ કોર્ટની અંદર જાય છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવે છે કે અહીંયા જે આપણે પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણને એ બધા એવોર્ડ આપીએ છીએ, ભારત રત્ન છે, આ બધા જે નાગરિક સન્માન આપે છે, આની અંદર જે સમાનતા છે એનું કોઈ ઉલ્લંઘન થતું નથી. ભારતની અંદર જો કોઈક સારું કામ કરે છે તો એમને આપણે પ્રોત્સાહિત કરીએ છીએ. આની અંદર જે સમાનતા અસમાનતા છે એ કંઈ ફેલાતી નથી. તો આ જે પુરસ્કાર છે પદ્મશ્રી, પદ્મભૂષણ, એને આપણે વેલિડ ગણીશું અને એને આપણે યોગ્ય ઠરાવે. ઓકે, તો પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ આ બધા કેવા છે? યોગ્ય છે. બીજી વસ્તુ આની અંદર એક જોગવાઈ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. જો તમને કોઈ પદ્મશ્રી, પદ્મભૂષણ કે પદ્મ વિભૂષણ એવોર્ડ મળેલો છે તો તમે તમારા નામની આગળ આનો યુઝ ના કરી શકો. કે સમજી લો કે મને પદ્મ વિભૂષણ એવોર્ડ મળ્યો તો હું જ્યાં ત્યાં એવું લખાઈને ના ફરી શકું કે પદ્મ વિભૂષણ એવોર્ડ કહેવાય કે પદ્મ વિભૂષણ એવોર્ડ કિશન પટેલ. આવી રીતે હું એનો યુઝ ના કરી શકું. હા, મને સારું કામ મેં કર્યું એના માટે મને આવો એવોર્ડ મળી ગયો, પણ એનો જ્યાં ત્યાં હું યુઝ નહીં કરી શકું. જ્યાં મારું નામ લખવાનું હોય તો એને આગળ હું આવું ના લખાઈ શકું કે પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કિશન પટેલ, આવું હું લખાઈ શકું નહીં. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખજો. તો આવા જે પ્રત્યેક ઉત્સર્ગ સ્વરૂપે તમે આ ઇલકાબોના નામ તમે લખી શકો નહીં. જો તમે આવું કરશો તો જે પદ્મશ્રી, પદ્મભૂષણ કે પદ્મ વિભૂષણ જે એવોર્ડ તમને મળેલો છે એ પાછો લઈ લેવામાં આવશે. ઓકે, તો આ પણ અહીંયા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક અહીંયા એ જ વસ્તુ થાય છે. જો તમે સમજી લો પદ્મશ્રી એવોર્ડ મળ્યો અને જ્યાં ત્યાં તમે પદ્મશ્રી આમ કરીને આમ, પદ્મશ્રી આમ કરીને આમ, તો ક્યાંક ને ક્યાંક અસમાનતા બેસે છે. હા, યસ, તમને એવોર્ડ મળેલો છે એ સારી બાબત છે, તમે કંઈક સારું કામ કર્યું છે એટલા માટે એવોર્ડ મળેલો છે, પણ જ્યાં ને ત્યાં એનો ઉપયોગ નથી કરવાનો. ભાઈ પદ્મશ્રી એવોર્ડ આ, પદ્મશ્રી એવોર્ડ આ. હા, ક્લિયર? તો આઈ હોપ સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. જો તમે આવું યુઝ કરશો તો એને પરત લઈ દેવામાં આવશે. ઓકે, અને આ વસ્તુ મેં તમને કહી દીધી કે જે આ એવોર્ડ છે એ 1955 ની અંદર ઓકે શરૂઆત થઈ હતી. 1977માં મોરારજીભાઈ દેસાઈ દ્વારા આ જે એવોર્ડ છે એને બંધ કરી દેવામાં આવ્યા હતા, પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ઇન્દિરા ગાંધી સરકારે આનો ફરીથી પુનઃ પ્રારંભ કર્યો હતો અને પછી સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આને મંજૂરી મળી જાય છે. ક્લિયર? તો આઈ હોપ સો આ વસ્તુ જે ઇલકાબો જે પદવી છે એનો અંત ઓકે અનુચ્છેદ નંબર 18 શું કહેવા માંગે છે આઈ હોપ સો બધાને ક્લિયર થઈ ગયું હશે. ઓકે, તો આ સાથે આપણો જે સમાનતાના અધિકાર ઓકે અનુચ્છેદ નંબર 14 થી લઈને અનુચ્છેદ નંબર 18 છે એ આપણે પૂરા થયા. હવે નેક્સ્ટ આવશે સ્વતંત્રતાનો અધિકાર, જે આપણે 19 થી લઈને 22 સુધી આપણે જોઈશું. ક્લિયર? તો નેક્સ્ટ લેક્ચરથી આપણે શું કરીશું? સ્વતંત્રતાનો અધિકાર છે એને આપણે સ્ટાર્ટ કરીશું. તો આઈ હોપ સો ક્લિયર થઈ ગયું હશે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળે છે નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.